હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજથી હેતુને અને વાનીને બેયને એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. અને હેતુ જોવો એક્ઝામ દઈને આવી પણ ગયો છે, કેમ કે સવારે વહેલો ગયો હોય એટલે એ વહેલો આવી જાય. અને વાની હવે આવશે એક્ઝામ દઈને, કેમ કે વહેલા છૂટી જાય છે. હેતુ 10:30 અને વાની 11:15. હેતુ, કેવું ગયું પેપર આજનું? આજે શેનું હતું? ઓકે, કાલે ઓકે, તો હાલો તૈયારી કરવા માંડજો. હા, તો આજે આપણે જમવામાં બનાવ્યું છે દાણાવાળા ચોળાનું શાક, રોટલી, કઢી, હળદર, ભૂંગળા, છાશ અને મરચાં. અને આપણે રોટલી હતી ને એને તળી નાખી છે. તો અત્યારે નાસ્તામાં બને છે મકાઈનો ચેવડો. પેલા આપણે મકાઈને બાફી લીધી છે. હવે અહીંયા વઘારમાં ડુંગળી, ટમેટા, કેપ્સિકમ ને થોડું કાદુ નાખ્યું છે. અને આપણે વઘાર કર્યો છે. હમણાં થઈ જાય એટલે હું તમને દેખાડું. તો રેડી છે આપણો મકાઈનો ચેવડો. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. હવે ટેસ્ટ કરીએ આપણે કેવો થયો છે. પહેલી વાર બનાવ્યો છે. હાલો પહેલાં ટેસ્ટ કરો તમે અને મને કહો. સારું છે. ભાઈવો ને? મસ્ત. પપ્પાએ ખાધું. ભાઈવો તમને? સારો છે ને? તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. વાની એની ચીઝવાળા મકાઈ કરી લીધી છે. મેં છે ને ખાલી એમાં કેપ્સિકમ, ડુંગળી ને ટમેટું નાખ્યું. બાકી બધું નાખ્યું. અમે જે આ ચેવડો બનાવ્યો ને એવું એને નથી બનાવ્યું. એને ખાલી મકાઈ બાફી દીધી અને એમાં મસાલો કરી અને માથે ચીઝ નાખી દીધું છે. હવે એ ખાશે મારા વાની બેન. મિક્સ કરવાનું. મને આ ચીઝ વાળી જ ભાવે. ભાખરી, સૂકી ભાજી, ખીચડી, છાશ અને ડુંગળી ટમેટાનું સલાડ. તો આટલું છે આજે જમવામાં. હું ને વાની વોકિંગ કરવા માટે નીકળી ગયા છીએ. અહીંયા શેરીમાં વોકિંગ કરી છીએ. થોડીક વાર હાલી લઈ એટલે વાંધો ન આવે. હેલો ગાઈસ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ભીંડા બટેટાનું શાક, રોટલી, કેળા, તળેલા મરચાં, હળદર, કાકડી, મૂળા, છાશ, ભૂંગળા, સૂકી ભાજી અને દાળ ભાત. આમાં છે ભાત અને દાળ.
અત્યારે એક્ઝામ ચાલી રહી છે તો આપણે હવે વાનીને પૂછશું. એને રીડિંગ કરી લીધું છે. કાલે છે એને એમવીની ને ડ્રોઈંગની એક્ઝામ. એટલે મોરલ વેલ્યુમાં એને ક્વેશ્ચન આન્સર છે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ને એવું પૂછાવાનું છે. એમવી છે ને શોર્ટ ફોર્મ છે ને મોરલ વેલ્યુ છે ને એનો ફૂલ ફોર્મ. તો એને રીડ કરી લીધું છે. હવે હું પૂછી લઉં. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી, ઓળો, રોટલો, છાશ, દહીં છે અને મરચું છે અને હેતુ માટે આપણે ભાખરી પણ કરી છે. તો ચાલો બધા જમવા. અને વાનીબેન અમારે બેસી ગયા છે હોલમાં, ટીવી જોતા જોતા જમે છે. આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ.